वलसाड में चेन स्नैचिंग गैंग का भांडाफोड़। यूपी जेल में बंद 5 अपराधी मिले। बुजुर्गों को निशाना बनाकर की थी 7 वारदातें, 2 गिरफ्तार। वलसाड पुलिस ने चेन स्नैचिंग की वारदातों में सक्रिय एक बड़े गिरोह के 2 सदस्यों को गिरफ्तार किया है। एलसीबी और एसओजी टीमों ने एसपी करणराज वाघेला और डीवाईएसपी बीएन दवे के मार्गदर्शन में इस ऑपरेशन को अंजाम दिया है। गिरफ्तार आरोपियों से पूछताछ के दौरान चौंकने वाले तथ्य सामने आए हैं। इस गिरोह में सदस्य उत्तर प्रदेश की एक जेल में एक दूसरे के संपर्क में आए थे और गुजरात में अपराध करने का फैसला किया। पिछले 1 महीने में इस गिरोह ने वलसाड जिले और केंद्र शासित प्रदेश में कुल 7 वारदातों को अंजाम दिया, जिनमें 2 बाइक चोरी और 2 चेन स्नैचिंग की वारदातें शामिल हैं। आरोपी बुजुर्ग महिलाओं को निशाना बनाते थे, खासकर शादी के मौसम में। वे शादियां, सगाइयां, पार्टी में आभूषण पहनने वाली बुजुर्ग महिलाओं को अपना निशाना बनाते थे। पुलिस ने आरोपियों के पास से 2 देसी कट्टा और 4 कारतूस बरामद किए हैं। इसके अतिरिक्त वंचित आरोपियों के घर से लगभग 30 मोबाइल फोन बरामद किए गए हैं। और पुलिस ने मोबाइल मालिकों की पहचान के लिए जांच शुरू कर दी है। फिलहाल 3 आरोपी वंचित हैं और उनकी तलाश जारी है। पुलिस ने इस मामले में और शिकायतें दर्ज करने की कार्यवाही शुरू कर दी है। राम गोविंद साहनी से आतम साहनी ए उत्तर प्रदेश नो नामचीन गैंगस्टर से गोरखपुर और आसपासना बस्ती और गोरखपुर आ जिल्लाओं में एनी गैंग ऑपरेट करे छे અને એની વિરુદ્ધમાં ગેંગસ્ટર એક્ટ સહિત 25 જેટલા ધાડ, ઘરફોડ, લૂંટ, આર્મ્સ એક્ટના ગુનાઓ, અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ દાખલ થયેલા છે। મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના છે એની વિરુદ્ધમાં પણ 15 થી વધુ વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે। આ આરોપીઓ સંદીપ જે પકડવાનો બાકી છે એ મુન્નો અને આતમ સાહની આ લોકો ઉત્તર પ્રદેશની બસ્તીની જેલમાં સાથે હતા અને મુન્ના અને સંદીપના કહેવાથી આ ગેંગસ્ટર જે આતમ છે એનો કોઈ વલસાડનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, એટલે વલસાડ જિલ્લામાં ઓપરેટ કરવા માટે લોકોએ શરૂઆત કરી હતી અને વલસાડ જિલ્લા પોલીસની સક્રિયતા અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આ બે ચેન સ્નેચિંગ કર્યા બાદ તરત જ આ આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે। ત્યારબાદ એમણે જે એમનો મિત્ર છે દુર્ગેશ એની રિક્ષાનો ઉપયોગ કરીને બાઇકો આઈડેન્ટિફાઈ કરતા હતા। સૌથી પહેલા એ લોકો બાઇક ચોરી કરતા હતા લોકોનું અને પછી એ ચોરીનું બાઇક છે એ અવારું જગ્યા પર મૂકી દેતા હતા અને સાંજના સમયે 7 થી 8 વાગ્યાના સમયે લગ્નનો સિઝન પણ છે એટલે મોટાભાગની જગ્યાઓ ઉપર લગ્નના સિઝનમાં લોકો હાર અને ચેઇન એવું પહેરી નીકળતા હોય છે, એવા વિસ્તારો ટાર્ગેટ કરતા હતા અને એટલે જ એમણે વલસાડ સિટી અને રૂરલ એરિયામાં જ્યાં મહિલાઓ કે પુરુષો જે ચેઇન પહેરીને જતા હોય એવાને ટાર્ગેટ કર્યા હતા। આ આરોપીઓની જે વધુ પૂછપરછ કરતા 7 ગુનાની ઉપરાંત પણ આરોપીઓ દ્વારા વલસાડના વાપી, ડુંગરા સાથે સાથે દમણ અને દાદરાનગર હવેલી અને સેલવાસ એ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કર્યાની પણ હકીકતો હાલ મળી રહી છે। એમણે જે મોબાઈલ સ્નેચિંગ કરેલા હતા એવા 30 થી વધુ મોબાઈલો સંદીપના ઘરમાંથી મળેલા છે આરોપીને અને એમાં અલગ અલગ જે ફરિયાદીઓ છે એમાં શોધી કાઢવામાં આવી રહ્યા છે અને એમાં વધુ ગુનાઓ દાખલ પણ કરવામાં આવશે। વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 મહિનામાં અલગ અલગ સમયે 2 ચેન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેન સ્નેચિંગ કરેલું હતું। બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાથે સાથે વલસાડ સિટી, વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી। જે બીજો જે બનાવ બન્યો હતો ચેન સ્નેચિંગનો એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આરોપીઓ છે એ પારડી પીઆઈ ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોય એવાની અમને હકીકત મળી હતી। વલસાડ સિટી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી, ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી। આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો। બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું
અને આ ઇન્ટેલિજન્સના આધારે ભીલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેઇન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ બે આરોપીની આપણે ધરપકડ કરી છે. આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ બે જે ચેઇન સ્નેચિંગની લૂંટ કરી છે એની અંદર 2 બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. સાથે સાથે આ ચેઇન સ્નેચિંગની લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ ત્રણની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા. એટલે કુલ 2 આર્મસેકના ગુનાઓ, 2 કરી બાઇક રહી ચોરી, હતી. 2 ચેઇન અશોક સ્નેચિંગની કોડી લૂંટ છેલ્લે 20 અને એક જાન્યુઆરીએ જૂની મોબાઈલ ચોરી, કોલવાડથી એમ દાણાનું 7 જતા જેટલા જોવા ગુનાઓ મળ્યા ડિટેક્ટ હતા, કરવામાં વલસાડ જે જિલ્લા લગભગ પોલીસને 15 સફળતા મળી છે. કિલોમીટર દૂર છે. પીટી